આ લોકો જેટલા હવે એક્ઝામ દે છે બોર્ડના, એ 10મા વાળા હોય કે 12મા વાળા હોય, એ બધાને મજો જ છે ભાઈ. અને હું તો અમારી ભાષામાં કહું છું જગમગો છે. કેમ? એને વિભાગ બી ની અંદર 13 ક્વેશ્ચન આપ્યા હોય, ગમે આવડતા હોય 9 લખવાના, સમજાય? પછી સેક્શન સી ની અંદર એને 9 ક્વેશ્ચન આપ્યા છે, ગમે આવડતા હોય 6 લખ. સેક્શન ડી ની અંદર 8 આપ્યા છે તો 5 લખવાના છે. એવી રીતના જનરલ ઓપ્શન 12મા 3 વાળા. હવે પેપર સ્ટાઇલ ની અંદર ગવર્મેન્ટ આપણને બ્લુ પ્રિન્ટ આપી કે સેક્શન બી ની વાત કરીએ તો 25મો પ્રશ્ન મેથ્સ ની અંદર ને 26મો પ્રશ્ન સેકન્ડ ચેપ્ટર નો હશે, બેઝિક મેથ્સ વાળાનો. 27મો પ્રશ્ન ચોથા ચેપ્ટર નો હશે. 28 અને 29મો પ્રશ્ન 5મા ચેપ્ટર નો હશે. તો હવે જ્યારે એ મેથ્સની પ્રિપરેશન શરૂ કરે છે ને, ત્યારે જે ઓપ્શન કરીએ કે ભાઈ દાખલા તરીકે મેથ્સની અંદર 13 ચેપ્ટરમાંથી સાહેબ ખાલી 7 ચેપ્ટર કરીને જાય ને, ખાલી 7, તો વિભાગ બી, સી અને ડી ના 56 માંથી 56 માર્ક્સ એને આવે. બીજા ચેપ્ટર હું કરી શકે અત્યારથી જ ઓપ્શનમાં કાઢીએ કે, કારણ કે એને ખબર છે કે આ ઓપ્શનમાં બધા નીકળી જશે. તો એ સ્માર્ટલી અત્યારે વર્ક કરશે ને, તેને ખબર જ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરશે. તો કે 24, 25 અને 26 તો કે બીજું ચેપ્ટર, 27 ચોથું ચેપ્ટર, 28, 29 પાંચમું ચેપ્ટર. તો એ એને ખબર છે મેં આ તૈયાર કર્યું છે, મારે આ ક્વેશ્ચન લખવાના છે, આ ચેપ્ટર ના હશે, તો એ ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી શકશે.